ભવાનભાઈ કરશનભાઈ જાદવ કે જેઓ રવેચીમાં અને મેરડી માતાના ભુવાનું કામ છેલ્લા 20 વર્ષથી કરે છે. લોકોના દુર્ગંધ મટાડવાનું કામ, જોવાનું કામ, તાવો કરવાનું કામ, રમેણ કરવાનું કામ, ધૂળવાનું કામ કરે છે. આ પ્રવૃત્તિથી એક પીડિત મહિલાને પણ પોતે છેડછાડ કરે છે એવી હકીકત બહાર આવી હતી. વિજ્ઞાન જાથા જ્યારે જાત તપાસ માહિતી લીધી ત્યારે ભુવાએ તમામ હરકતો કરેલી છે. જોવાનું કામ, તાવો કરવાનું કામ આ બધું કરે છે. અને આજે વિજ્ઞાન જાથાએ એને રંગે હાથે પકડતા તેને ભૂલ કબૂલી લીધી છે. કાયમી દોરાધાગા, ધતિંગ લીલા, કપટ લીલા બંને જાહેરાત કરી છે. લોકોના દુઃખ મટાડવા માટે બીમારને સાજા કરવાની પ્રવૃત્તિ પણ બંધ કરી છે. તેમની પાસે કોઈ રોગ મટાડવાનું લાયસન્સ નથી. કાયદાની વિરુદ્ધની કામ કરતા હતા, પણ ધર્મ અને માતાજીની આડમાં ખોટું કામ કરતા હતા અને કબૂલાત આપી છે કે કાયમી મને સુધરવાની તક આપીને એકવાર એને જવા દેવામાં આવેલ છે. અટકાયતી પગલાંની અને પોલીસ કાર્યવાહી હજી ચાલુ છે અને તે દરમિયાન એમને આ કપટ લીલા બંધની જાહેરાત કરી. અમે લોકોને અપીલ કરી છે, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ ભુવા, મુંજાવર, પાદરી કોઈ પણ વ્યક્તિ હોય આવા ધતિંગ કે દોરાધાગા કરતા હોય એનાથી દૂર રહેવું, એની દુકાને ન જવું. તમે છેતરપિંડીના ભોગ બનો છો. માનવને અંધશ્રદ્ધાથી બરબાદી મળી છે. હવે આપણે જાગૃત થાય અને આવા ભુવા ભારાડેથી દૂર રહેવા જાથા અપીલ કરે છે.